કેમ છો દોસ્તો? હું છું યોગેશ સર. આજના વિડીયોમાં માધ્યમિક વિભાગને લઈને કેટલાક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા મિત્રો કરવાના છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ યુટ્યુબના ચેનલના માધ્યમ થકી મને પ્રશ્નો પૂછતા હતા કે સર, ગઈ ભરતીમાં મેરિટ કેટલું અટક્યું હતું, ગઈ ભરતી જુદા જુદા વિષયની કેટલી થઈ હતી અને આવનાર ભરતીઓમાં જુદા જુદા વિષયમાં કેટલી થશે. આવા તમામ પ્રશ્નોનો સબળ, સગુણ અને સાક્ષાત જવાબ એટલે મિત્રો આજનો વિડીયો. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને કોઈ મહત્ત્વની વાત તમારા નજરથી ચૂકી નહીં જવાય. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી આપને તુરંત મળે. ચેનલને લાઈક પણ કરી દેજો, જેથી કરીને આપ સુધી સમયાંતરે મારા વિડીયોની માહિતી મળતી રહે. મિત્રો, શરૂઆત કરીએ છીએ. 2025માં થયેલી ભરતીઓની સંખ્યા. આ અગાઉ 2023માં મિત્રો પરીક્ષા લેવાઈ હતી અને જેની ભરતી 2025માં થઈ હતી. 2025માં જે ભરતી થઈ હતી તો ભરતી ગ્રાન્ટેડ શાળામાં થઈ હતી અને સરકારી શાળાઓમાં થઈ હતી. આ બંને શાળાઓમાં જુદા જુદા વિષયની કેટલી ભરતીઓ થઈ હતી તેની ચર્ચા મિત્રો પહેલાં સૌપ્રથમ આપણે કરીએ, જેથી કરીને આપણને ખબર પડે કે ગઈ ભરતીમાં કેટલી સંખ્યા જુદા જુદા વિષય માટેની ભરાઈ હતી અને આવનાર દિવસોમાં જે તમે પરીક્ષા આપવાના છે ત્યારે કેટલી ભરતી આવવાની શક્યતા છે તેનો એક અંદાજ મિત્રો અહીંયા મેળવેલો છે. 2025માં આ એક્ઝેક્ટ આંકડા છે મિત્રો. 2025માં જે ભરતી થયેલી છે એના ચોક્કસ આંકડાઓ છે. ગણિત અને વિજ્ઞાનના વિષયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 1464 જેટલી ભરતી થઈ હતી, જ્યારે સરકારી શાળાઓમાં 684 મળીને કુલ 2148 જેટલી જગ્યાઓ ભરાઈ હતી. તે જ રીતે સામાજિક વિજ્ઞાનના વિષયમાં 821 ગ્રાન્ટેડ શાળાઓમાં અને 419 મળીને કુલ 1240 જગ્યાઓ સામાજિક વિજ્ઞાનમાં ભરાઈ હતી. મિત્રો, તમે જુઓ, આપણને ખબર છે કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી આ 4 મહત્ત્વના વિષય કહેવાય છે સેકન્ડરીમાં. અલબત્ત બધા જ વિષયને પોતપોતાનું મહત્ત્વ છે, પણ આ વિષયમાં સ્વાભાવિક રીતે થોડી વધારે ભરતી થતી હોય છે. તેથી જ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીમાં થોડી વધારે ભરતી થઈ હતી. ગુજરાતી નામના વિષયમાં 554 ગ્રાન્ટેડ શાળાઓમાં અને સરકારી શાળાઓમાં 112 એમ મળીને 666 ભરતી માટેની જાહેરાત સરકારે પ્રસિદ્ધ કરી હતી. તે જ રીતે અંગ્રેજીમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 926 અને સરકારી શાળાઓમાં 480 એમ મળીને કુલ 1406 જેટલી જગ્યાઓ માટેની સરકારે જાહેરાત આપી હતી. ત્યારબાદ હિન્દી નામના વિષયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 138 અને સરકારી શાળાઓમાં 43, આમ કુલ 181 જગ્યાઓ માટેની ભરતી આવી હતી. ત્યારબાદ સંસ્કૃતના વિષયમાં 141 ગ્રાન્ટેડ શાળાઓમાં અને 20 સરકારી શાળાઓમાં, એ રીતે 161 જગ્યાઓ સંસ્કૃતના વિષયના માટે ફાળવવામાં આવી હતી. ત્યારબાદ કમ્પ્યુટરમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 74 અને સરકારી શાળાઓમાં 4 મળીને કુલ 78 જગ્યાઓ ગઈ ભરતીમાં ભરાઈ હતી. ચિત્રકામમાં 2, સરકારી શાળાઓમાં કોઈ જગ્યા ન હતી, તેથી કુલ 2 જગ્યા ભરાઈ હતી. પીટી નામના વિષયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 43 અને સરકારી શાળાઓમાં 16 એમ મળીને કુલ 59 જેટલી જગ્યાઓ ભરાઈ હતી. સાથે સાથે કૃષિ વિદ્યા નામનો એક વિષય હતો, તેમાં પણ 7 જગ્યાઓ ખાલી હતી, પણ આવનાર દિવસોમાં એની જગ્યા નથી એટલે મેં અહીં દર્શાવી નથી. મિત્રો, આ 2025માં થયેલી ભરતીની સંખ્યા છે જેની સરકારે જાહેરાત આપી હતી અને આપણને ખબર છે કે સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટેડ શાળાઓમાં બંને ભરતી હવે પછી આવનાર દિવસોમાં પણ થવાની છે. હવે આવનાર દિવસોમાં ગ્રાન્ટેડ શાળાઓમાં અને સરકારી શાળામાં માધ્યમિક વિભાગમાં કેટલી ભરતી થવાની છે તેની મિત્રો ચર્ચા કરવાના છે. અચ્છા, તમને એમ થતું હશે કે આ સંખ્યા ક્યાંથી આવી? તો મિત્રો, અત્યારે જ સરકારે જ્ઞાન સહાયકની
ભરતી માટેની જાહેરાત આપી હતી અને એમાં પણ સરકારી શાળાઓ માટેની અને ગ્રાન્ટેડ શાળાઓ માટેની અલગ અલગ જગ્યાઓ દર્શાવી હતી. એટલે સ્વાભાવિક છે કે ગ્રાન્ટેડ શાળાઓમાં અને સરકારી શાળાઓમાં માધ્યમિક વિભાગમાં જે સરકારે જ્ઞાન સહાયકની જાહેરાત આપી હતી એટલી જગ્યા તો ખાલી છે. એટલે સ્વાભાવિકપણે જો સરકાર પૂરેપૂરી જગ્યા ભરે તો આટલી જગ્યા તો ચોક્કસપણે આવવાની શક્યતા મને લાગે છે. અચ્છા, આ બંને શા માટે મેં જગ્યા બતાવી? તો મિત્રો, તમને થોડું કમ્પેરિઝન કરવાનું સરળ પડે કે ગઈ ભરતીમાં વિષય પ્રમાણે કુલ જગ્યાઓ કેટલી આવી હતી અને આવનાર દિવસોમાં કેટલીક આવવાની છે એનો અંદાજની વાત કરું છું. મિત્રો, ચોક્કસ આંકડા તો જ્યારે સરકાર જાહેરાત આપશે ત્યારે આવશે, પણ આ એક અંદાજ છે ને મને એવું લાગે છે કે આટલી જગ્યાઓ તો 99% આવવાની શક્યતા રહે છે, સિવાય કે જૂના શિક્ષકની ભરતીની વાત આવે. તો મિત્રો, હાલ જે જ્ઞાન સહાયકની જગ્યા બહાર પાડી હતી તેની વાત કરીએ. ગણિત 929 ગ્રાન્ટેડ શાળાઓમાં અને 325 એમ મળીને 1254 જેટલી જગ્યાઓ અત્યારે સરકાર જ્ઞાન સહાયક દ્વારા ભરવાની છે. હવે મિત્રો, તમે જોજો, ગયા વર્ષે 2148 ગણિત વિજ્ઞાન માટે ભરાઈ હતી અને આ વર્ષે 1254 જેટલી ભરાવાની શક્યતા છે. એટલે તમને થોડો ગણિત વિજ્ઞાનના જે ઉમેદવારો છે તેમને જરા ચિંતા સતાવતી હોય કે સંખ્યા ઓછી થઈ ગઈ છે. પણ મિત્રો, સહેજ પણ નિરાશ નહીં થતા. હું પાછો યાદ અપાઈ દઉં કે 2 જ વર્ષ પહેલાં ભરતી થઈ હતી. તે સમયે ઉમેદવારોની સંખ્યા સ્વાભાવિકપણે થોડી વધારે હશે, કારણ કે એ ભરતી થઈ તે પહેલાં 4 વર્ષ સુધી ભરતી ન થઈ હતી અને હવે આ 2 જ વર્ષમાં ભરતી આવી છે. એટલે સ્વાભાવિકપણે ઉમેદવારોની સંખ્યા પણ કદાચ ઓછી હશે એવું મારું અનુમાન છે, એવી મારી ધારણા છે. એટલે તમને સંખ્યા એમ થોડી ઓછી લાગે ગયા ભરતીની સરખામણીમાં, પણ મિત્રો મેરિટમાં બહુ લાંબો ફેર પડશે નહીં એવું મને લાગે છે. અને મેરિટની ચર્ચા પણ મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છે કે ગઈ ભરતીમાં કેટલું મેરિટ હતું અને હવે સંભવિત કેટલું મેરિટ રહેવાની શક્યતા છે તેની પણ આપણે ચર્ચા કરવાના છે. ત્યારબાદ સામાજિક વિજ્ઞાન 568 ગ્રાન્ટેડ શાળાઓ માટેની જાહેરાત આવી છે જ્ઞાન સહાયક માટે અને 255 જગ્યા સરકારી શાળાઓ માટેની જાહેરાત, એટલે કુલ 823 જેટલી જગ્યા અત્યારે સામાજિક વિજ્ઞાન નામના વિષય માટે ખાલી છે. ત્યારબાદ ગુજરાતી નામના વિષયમાં કુલ 464 જગ્યા ખાલી છે, જેમાં 415 ગ્રાન્ટેડ શાળાઓમાં અને 49 સરકારી શાળાઓમાં જગ્યા ખાલી છે. ત્યારબાદ અંગ્રેજી 729 ગ્રાન્ટેડ શાળાઓમાં અને 316 મળીને કુલ 1039 જેટલી જગ્યાઓ અત્યારે ખાલી છે. હવે ગયા વર્ષની સરખામણી જરા કરો મિત્રો, તો અંગ્રેજીમાં ત્યારે લગભગ 1400 જેટલી જગ્યાઓ ભરાઈ હતી અને અત્યારે 1050ની નજીક. એટલે બહુ લાંબો કંઈ ફેર પડવાનો નથી. સંખ્યા લગભગ જોઈએ તો 200-300 ઓછી જેવી આપણને લાગે છે, પણ મેરિટમાં બહુ ઝાઝો ફેર પડશે નહીં એવું મને લાગે છે. હિન્દીમાં ગયા વર્ષે 138 હતી, આ વર્ષે ગ્રાન્ટેડ શાળાઓમાં 137 અને 22 એમ મળીને કુલ 159 જગ્યાઓ માટે જ્ઞાન સહાયકની જગ્યા ખાલી છે. તે જ રીતે સંસ્કૃતમાં 136 ગ્રાન્ટેડ શાળાઓમાં અને 8 સરકારી શાળા મળીને કુલ 144 જેટલી જગ્યાઓ સંસ્કૃત વિષય માટે ખાલી છે. ત્યારબાદ કમ્પ્યુટરમાં 61 ગ્રાન્ટેડ શાળાઓ માટે અને 2 સરકારી શાળાઓ માટે એમ મળીને કુલ 63 જગ્યાઓ ખાલી છે. ચિત્રકામમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 2 જગ્યા ખાલી છે, સરકારી શાળામાં જ્ઞાન સહાયક માટે અત્યારે એવી કોઈ જાહેરાત આવી નથી, એટલે આપણે એવું માનીએ કે 7 જેટલી જગ્યાઓ ખાલી છે. અને પીટી થોડા સમય પહેલાં જ સોશિયલ મીડિયા ઉપર એવા મેસેજ ફરતા હતા કે પીટી માટે સરકારે જાહેરાત કરવા માટેની મંજૂરી આપી દીધી છે. તો આ સંજોગોમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 67 ખાલી જગ્યા છે અને 7 સરકારી શાળાઓમાં જગ્યા ખાલી છે. આમ કુલ 74 જેટલી જગ્યા ખાલી છે. હવે મિત્રો, ટોટલ સંખ્યાઓની જો સરખામણી કરીએ તો ગયા વર્ષે કુલ 5941 જેટલી જગ્યા, લગભગ 6000ની નજીક જેટલી જગ્યાઓની ભરતી થઈ હતી, સરકારે જાહેરાત આપી હતી. અને હવે જ્ઞાન સહાયકની આજના દિને કેટલી જગ્યા ખાલી છે તો લગભગ 4027 જેટલી જગ્યા ખાલી આપણને જોવા મળે છે. એટલે મિત્રો 1000 જેટલી જગ્યા આપણને ઓછી જોવા મળે છે, પણ
પરીક્ષાનો સમયગાળો પણ ટૂંકો છે અને આ સંજોગોમાં ઉમેદવારોની સંખ્યા પણ ઓછી રહેવાની શક્યતા છે એવી મારી ધારણા છે. મારા અગાઉના વિડીયોમાં પણ મિત્રો મેં આપને વાત કરી હતી કે કુલ 1,47,000 જેટલા ઉમેદવારોએ પ્રિલિમ્સની પરીક્ષા આપી હતી અને તેમાંથી લગભગ 51,971 જેટલા ઉમેદવારો મેઇન્સ માટે ક્વોલિફાય થયા હતા. કુલ 52,000 જેવા છે અને એમાંથી 4,000 જેટલી જગ્યાઓ માધ્યમિક વિભાગમાં ભરાવાની છે, સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ ભરાવવાની છે અને એની તમામ માહિતી મેં મારા અગાઉના વિડીયોમાં આપી હતી. તો આ રીતે 2025માં થયેલી ભરતીની સંખ્યાના આંકડા છે અને સાથે સાથે આવનાર દિવસોમાં જ્ઞાન સહાયકની જે ખાલી જગ્યા છે કે જે જગ્યા માટે સરકાર હવે ભરતી કરવાની છે તમારી પરીક્ષા લઈને, તેની ટેન્ટેટિવ સંખ્યા, આ અંદાજિત સંખ્યા છે મિત્રો. વળી પાછો યાદ અપાઈ દઉં કે આ સંખ્યા અંદાજિત છે કારણ કે આ સંખ્યામાં વધઘટ થવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આજના દિને આટલી જગ્યા તો ગ્રાન્ટેડ શાળાઓમાં અને સરકારી શાળાઓમાં ખાલી જ છે અને તો જ સરકારે આ જગ્યા માટેની જાહેરાત આપી છે. મિત્રો, હું આશા રાખું છું કે આ બંને કમ્પેરિઝન કરવાનું તમને ખૂબ સરળ રહેશે. તો ચાલો મિત્રો, 2025માં થયેલી ભરતીનું કેટેગરી પ્રમાણે કટ ઓફ મેરિટ જોઈએ. મિત્રો, તમને એમ થતું હશે કે 2025માં થયેલી ભરતીનું કટ ઓફનું આપણને શું જરૂર? મિત્રો, યાદ રાખજો કે ક્રિકેટની ભાષામાં કેવું હોય ને તો આપણી આ સેકન્ડ ઇનિંગ છે. 2025ની ભરતી એ એમની ફર્સ્ટ ઇનિંગ છે. એમણે આટલો સ્કોર કરેલો છે. જો તમારે સરકારી નોકરી મેળવવી હોય તો મને એવું લાગે છે કે આના કરતાં તમારે થોડું મેરિટ ઊંચું મેળવવું પડશે અને તેથી 2025માં જે કેટેગરી પ્રમાણે અને વિષય પ્રમાણે જે કટ ઓફ હતું એ કટ ઓફ આજે હું લઈને આવ્યો છું. ચાલો ઝડપથી ચર્ચા કરી દઈએ. મિત્રો, મેં 2 ટેબલ બનાવેલા છે. જનરલ કેટેગરી, SEBC કેટેગરી, SC કેટેગરી, ST કેટેગરી અને EWS. વળી પાછા એના અંદર 2 કોલમ બનાવ્યા છે કે સરકારી શાળાઓમાં જનરલનું મેરિટ કેટલાય અટક્યું હતું અને ગ્રાન્ટેડ શાળાઓમાં. તે જ રીતે SEBCનું મેરિટ સરકારી શાળામાં અને ગ્રાન્ટેડ શાળામાં કઈ રીતે અટક્યું હતું. એટલે સરકારી શાળાનું કટ ઓફ શું છે અને ગ્રાન્ટેડ શાળાનું કટ ઓફ શું છે તે પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. એટલે મિત્રો, આપના માટે ખૂબ મહત્ત્વની માહિતી થઈ પડે તેમ મને એવું લાગે છે. એટલે પરીક્ષાના હવે થોડા જૂજ દિવસો બાકી રહ્યા છે. તો મિત્રો, આ આંકડાકીય માહિતી તમને વિશેષ ઉપયોગી બનશે. ચાલો ઝડપથી જોઈએ. ગણિત વિજ્ઞાન મુખ્ય વિષય. જનરલ કેટેગરી માટે સરકારી શાળામાં એનું કટ ઓફ 150નું રહ્યું હતું, જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં એનું કટ ઓફ 142 રહ્યું હતું. સરકારી શાળાઓ જોજો મિત્રો, આ બધી સરકારી શાળાઓનું પહેલાં મેં કટ ઓફ મૂકેલું છે જેથી કરીને દરેક કેટેગરીવાળો ઉમેદવાર પોતાની કેટેગરીનું સરકારી શાળામાં કેટલાય અટક્યું હતું ને ગ્રાન્ટેડ શાળામાં કેટલાય અટક્યું હતું તે તમને ખબર પડશે. જે મિત્રો રિઝર્વેશન કેટેગરીવાળા છે એ મિત્રોને જનરલ કેટેગરી અને પોતાની કેટેગરી એ બંને કેટેગરીનો લાભ મળવાનો છે. એટલે જનરલ કેટેગરી દરેક ઉમેદવારો માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, ગણિત અને વિજ્ઞાન. સરકારી શાળાઓમાં જનરલ કેટેગરીને 150 અને 142, ગ્રાન્ટેડ શાળાઓ માટે એમનું કટ ઓફ રહ્યું હતું, જ્યારે SABC કેટેગરી માટે સરકારી શાળામાં 148 અને ગ્રાન્ટેડ શાળામાં 142નું રહ્યું હતું. તેવી જ રીતે SC કેટેગરી માટે સરકારી શાળામાં એનું કટ ઓફ 143.5 અને ગ્રાન્ટેડ શાળાઓમાં 143 રહ્યું હતું. ST કેટેગરી માટે ગણિત વિજ્ઞાનના ઉમેદવારો માટે સરકારી શાળાઓમાં 139.5 તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં 129નું કટ ઓફ રહ્યું હતું. તે જ રીતે EWS કેટેગરીમાં સરકારી શાળાઓ માટે 148 અને ગ્રાન્ટેડ શાળાઓ માટે 142નું રહ્યું હતું. મિત્રો, તમે આમ જુઓ ને તો સરકારી શાળાઓમાં કટ ઓફ ગ્રાન્ટેડ શાળાઓ કરતાં થોડું ઊંચું રહે છે. એના મુખ્ય 2 કારણ છે મિત્રો. પહેલું કારણ તો એ કે સરકારી શાળાઓની સંખ્યા આપણા રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાની સરખામણીમાં ઓછી છે અને તેથી જગ્યાઓની ભરતી ઓછી થાય છે. ઓછી જગ્યાઓ માટે જાહેરાત આવે છે અને નંબર 2, સરકારી શાળાના કર્મચારીઓને કેટલાક વિશેષ લાભ મળે છે. આ વિશેષ લાભના આકર્ષણને કારણે ઉમેદવારો સૌથી પહેલી પસંદગી સરકારી શાળાઓમાં જવાની કરતા હોય છે અને આ સંજોગોમાં સરકારી શાળાઓમાં એનું કટ ઓફ સામાન્ય રીતે ગ્રાન્ટેડ શાળાઓ કરતાં થોડું ઊંચું રહેવા પામે છે. ચાલો આગળ ચાલીએ. અંગ્રેજીમાં
જનરલ કેટેગરી માટે સરકારી શાળાઓમાં 132નું કટ ઓફ રહ્યું હતું, જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં 127નું કટ ઓફ રહ્યું હતું. એસસીબીસી કેટેગરી માટે સરકારી શાળામાં 130.5 અને ગ્રાન્ટેડ શાળાઓ માટે 126નું કટ ઓફ રહ્યું હતું, જ્યારે એસસી કેટેગરી માટે સરકારી શાળાઓમાં 129 અને ગ્રાન્ટેડ શાળાઓ માટે 127નું કટ ઓફ રહ્યું હતું. એસટી કેટેગરી માટે અંગ્રેજી વિષયમાં સરકારી શાળાઓ માટે 130 અને ગ્રાન્ટેડ શાળાઓ માટે 120નું કટ ઓફ રહ્યું હતું, જ્યારે ઈડબ્લ્યુએસમાં સરકારી શાળાઓમાં 131 અને ગ્રાન્ટેડ શાળાઓમાં 124નું કટ ઓફ રહ્યું હતું. મિત્રો, વળી પાછું કહી દઉં કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન સંખ્યા વધારે આવે છે. આમ છતાં તમે એમનો સિનારીઓ જુઓ તો એમનું મેરિટ સામાન્ય રીતે થોડું ઊંચું રહેતું હોય છે, કારણ કે ગણિત વિજ્ઞાનના ઉમેદવારો, અંગ્રેજીના ઉમેદવારો, સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો ઘણી મોટી સંખ્યામાં ઉમેદવારો હોય છે અને આ સંજોગોમાં એમનું મેરિટ સંખ્યાઓના આધારે પણ થોડું ઊંચું રહેતું હોય છે. સામાજિક વિજ્ઞાનમાં જનરલ કેટેગરી માટે સરકારી શાળાઓમાં 138નું કટ ઓફ રહ્યું હતું, જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં 132.5નું મેરિટ રહ્યું હતું. તે જ રીતે સરકારી શાળાઓમાં એસસીબીસીના કેટેગરી માટે સામાજિક વિજ્ઞાન માટે 136 અને ગ્રાન્ટેડ શાળાઓ માટે 130.5નું રહ્યું હતું. એસસી કેટેગરી માટે આ આંકડા 136 અને 132.5ના રહ્યા હતા, જ્યારે એસટી કેટેગરી માટે 137.5 અને 129નું રહ્યું હતું, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે સરકારી શાળાઓમાં 136નું કટ ઓફ રહ્યું હતું, જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં આ આંકડા 130ના રહ્યા હતા. મિત્રો, આમ તમે જુઓ ને તો આ એસસી કેટેગરીનું મેરિટ સામાન્ય રીતે બીજી બધી કેટેગરી કરતાં જનરલ રિઝર્વેશન કેટેગરીમાં એસસી કેટેગરીનું મેરિટ થોડું ઊંચું રહેવા પામે છે. એનું કારણ શું છે? તો કે એસસી કેટેગરીના ઉમેદવારોની એસસી કેટેગરીની સંખ્યા ઓછી આવે છે અને એ સંજોગમાં ઉમેદવારોની સંખ્યા વધારે હોય તો એનું મેરિટ થોડું ઊંચું રહેવા પામે છે. એ જ રીતે ગુજરાતીમાં એનાલિસિસ કરેલું છે. સામાન્ય રીતે 156, 155, 153, 151 અને 156 આ સરકારી શાળાઓ માટેનું છે, જ્યારે ગ્રાન્ટેડ શાળાઓ માટે જનરલ કેટેગરી માટે 148, 147, 148, 143.5 અને 146.5 આ પ્રમાણેનું રહ્યું હતું. આપ અહીં જોઈ શકો છો કે ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી આ 3 વિષયમાં પણ મેરિટ થોડું ઊંચું રહે છે. મેં મારા અગાઉના વિડીયોમાં મિત્રો વાત કરી હતી કે લેંગ્વેજ ઘણા બધા ઉમેદવારો લેતા હોય છે, સાથે સાથે એની સંખ્યા બીજા બધા વિષયોની સરખામણીમાં થોડી ઓછી આવતી હોય છે અને આ સંજોગોમાં આ ત્રણેય કેટેગરીના ઉમેદવારોનું મેરિટ થોડું ઊંચું રહેતું હોય છે. આ વર્ષે પણ મને એવું લાગે છે કે એમનું મેરિટ ઊંચું રહેશે. એના મુખ્ય 2 કારણ છે. પહેલું કારણ તો એ કે એમની સંખ્યા ઓછી છે અને ઉમેદવારો વધારે છે, અને નંબર 2, હવે જે પરીક્ષા પેટર્ન આવી છે દ્વિસ્તરીય પરીક્ષા, તેમાં પહેલું પેપર ગુજરાતી ભાષા સજ્જતાનું છે. હવે તમે જુઓ ને તો ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી એ 3 લેંગ્વેજ છે અને એમનો સબસિડરી વિષય હું એવું માનું છું કે મોટે ભાગે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કે અંગ્રેજી હોય, મોટે ભાગે. તો આ સંજોગોમાં ગુજરાતી ભાષા સજ્જતામાં પણ એમના માર્ક બીજા બધા વિષયોના ઉમેદવારો કરતાં થોડા વધુ રહેવા પામતા હોય છે અને તેથી આ ત્રણેય વિષયોનું મેરિટ સ્વાભાવિક રીતે, કારણ કે પોતાના વિષય વસ્તુમાં તો દરેક ઉમેદવાર મહેનત કરતો હોય છે, પણ ગુજરાતી ભાષા સજ્જતાના વિષયમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોએ થોડી વધારે મહેનત કરવી પડતી હોય છે, કારણ કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ ઉપર એમના આ વિષયો લગભગ ઓછા થઈ જતા હોય છે અથવા નહીં રહેતા હોય છે. જ્યારે આ 3 ભાષાના ઉમેદવારો ગ્રેજ્યુએશન લેવલ પર અને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ ઉપર ગુજરાતી ભાષાનો ક્યાંય ને ક્યાંય વિશેષ પ્રમાણમાં વિષય તરીકે અભ્યાસ કરતા હોય છે અને તેથી તેમનું મેરિટ સ્વાભાવિક રીતે થોડું ઊંચું રહેવા પામતું હોય છે. આ આપ સૌની જાણકારી માટે. ત્યારબાદ સંસ્કૃતમાં સરકારી શાળાઓમાં જનરલ કેટેગરી માટે 154.5, એસસીબીસી માટે 155, એસસી માટે 148, એસટીની જગ્યા ત્યારે ભરાઈ નહીં હતી, એટલે કે એસટી માટે સંસ્કૃત વિષય માટે જગ્યા ન હતી અને ઈડબ્લ્યુએસમાં 152ના મેરિટ ઉપર સંસ્કૃત ભાષા
નું કટ ઓફ રહ્યું હતું. તે જ રીતે ગ્રાન્ટેડ શાળાઓમાં આ આંકડા જનરલ માટે 147, ગ્રાન્ટેડ શાળાઓ માટે 146, એસસી કેટેગરી માટે 143 અને ઈડબ્લ્યુએસ માટે 145. એટલે લગભગ તમે જુઓ તો 147, 45, 48ની નજીક સંસ્કૃત વિષય માટે એમનું મેરિટ રહેતું હોય છે. તે જ રીતે હિન્દીમાં સરકારી શાળાઓમાં 146.5 જનરલ કેટેગરી માટે, સરકારી શાળાઓ માટે 145.5, એસસી કેટેગરીમાં જગ્યા ન હતી, એસટી કેટેગરીમાં 142 અને ઈડબ્લ્યુએસમાં પણ 142 એમનું મેરિટ અટક્યું હતું. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં આ આંકડા જનરલ કેટેગરી માટે 139, ગ્રાન્ટેડ શાળાઓ માટે ગ્રાન્ટેડ શાળાઓ માટે એસસીબીસી માટે 138, એસસી માટે 139, એસટી માટે 134.5 અને ઈડબ્લ્યુએસ માટે જે અત્યારે નવી એક કેટેગરી આવી છે તેનું 137 રહ્યું હતું. તે જ રીતે પીટી નામનો વિષય સરકારી શાળાઓમાં 147, 150, 138, 147.5 આમ જનરલ, એસસીબીસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે રહ્યું હતું. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં આ આંકડા જનરલ કેટેગરી માટે 146, ગ્રાન્ટેડ માટે 143, એસસી માટે 137, એસટી માટે પણ 137 અને ઈડબ્લ્યુએસ માટે પણ 142 રહ્યા હતા. જ્યારે કોમ્પ્યુટરનું મેરિટ પણ મિત્રો મેં અહીંયા લખેલું છે. સામાન્ય રીતે સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ગયા વર્ષે કમ્પ્યુટરના વિષયમાં ભરતી જનરલ કેટેગરી માટે નહીં, બધી જ કેટેગરી માટે કમ્પ્યુટર નામના વિષય માટે ભરતી ન થઈ હતી, તેથી મેં અહીંયા ડેશ કરેલી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં આ મેરિટ જનરલ કેટેગરી માટે 149, એસઈબીસી માટે 147, એસસી માટે 148.5, એસટી માટે 140 અને ઈડબ્લ્યુએસ માટે 145.5નું મેરિટ રહ્યું હતું. મિત્રો, આશા રાખું છું કે આ આંકડા ખાસ તમે સેવ કરી રાખજો, જેથી કરીને તમને હવે પછીનો તમારો નવો ટાર્ગેટ નક્કી કરવામાં મદદરૂપ થશે. મેં વળી પાછો યાદ અપાઈ દઉં મિત્રો કે પરીક્ષાના હવે જૂજ માત્ર 2 અઠવાડિયા દિવસો, 2 જ અઠવાડિયા બાકી છે, 14 જ દિવસ બાકી છે. અને મિત્રો, તમને એવું નહીં થાય કે મને સરકારી નોકરી મળે, હું તંદુરસ્ત પગાર મેળવું, આ તંદુરસ્ત પગાર થકી હું સમાજ સેવાના કામ કરું, મારી શાળામાં આવતા બાળકો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ચમકે, હું શાળામાં એવું કામ કરું કે જેથી કરીને મારા નામથી શાળાઓ ઓળખાય. આવા સપના જુઓ ને મિત્રો. સપના, રતન ટાટા કહેતા કે સપના જોવા એ માણસનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ ઊંઘતી આંખે નહીં, જાગતી આંખે. डॉक्टर एपीजे कलाम कही गया है कि सपने वो नहीं जो हमें नींद में आते हैं, सपने तो वो चीज़ है जो हमें सोने ही नहीं देते. મિત્રો, આપણું વાંચવાનું બાકી હોય, પ્લાનિંગ થોડું કરો તો આપણને ઊંઘ કેવી રીતે આવે? વાંચવાનું બાકી હોય, પ્રિપેરેશન કરવાની બાકી હોય તો ઊંઘ કેવી રીતે આવે? માત્ર 14 જ દિવસ બાકી છે મિત્રો. મંડી પડો, લાગી જાઓ. હું વળી પાછો તમને કહી દઉં કે આ 14 દિવસને તમે વ્યવસ્થિત રીતે મહેનત કરશો ને તો હું એવું માનું છું કે તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. ખૂબ મહેનત કરો, फिर देखो मुकद्दर आपके कदमों में होगी और आप मुकद्दर के बादशाह. મિત્રો, આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે, પસંદ પડ્યો હશે. જો આપને વિડીયો ગમે તો આપણા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરજો અને હવે પછી નવા વિડીયો સાથે આપ સૌને મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.